મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ઓડિટ વિભાગના કામને મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ઓડિટ વિભાગના કામને મંજૂરી આપવામાં આવી હતી. અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલી છે, ત્યારે પાલિકામાં મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત એક જ કામ ઓડિટ વિભાગ તરફથી લેવામાં આવ્યું હતું, જેમાં તારીખ 26/6/2023થી 2/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગત ચીફ એડિટર તરફથી આવેલ હોય તેને જાણમાં લેવાના કામને મંજૂરી મળી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે સ્થાયી સમિતિની બેઠકમાં એક આઇટમ એજન્ડા પર હતી, જેમાં 26/6/2023થી 2/7/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવાની પ્રપોઝલ એજન્ડા પર હતી. એમાં આ સમય દરમિયાન મહાનગરપાલિકાની હિસાબી શાખા અને જનરલ કચેરી દ્વારા આવકનું પત્રક 1 અને જાવકનું ઓડિટ પત્રક 2 રજૂ કરવામાં આવ્યું હતું, અને આ ઓડિટ રિપોર્ટને જાણમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.